કે રમણભાઈ કેટલા જણા તમે આવ્યો છો ફરવા? 60 જણ. 60 જણ. તમારું નામ દાદા? દિનેશભાઈ. 60 જણ ભાઈ કહે છે, બરાબર છે? 60 જણા? હા, 60 જણાનું ગ્રુપ છે તમારું. ને હું તમારો ગાઈડ હતો, ઉપરકોટ કિલ્લાનો ગાઈડ પ્રવીણ ગોસ્વામી મારું નામ છે. આપણે પહેલાં ગેટથી 2 ભાણે જે ગેટ ખોલ્યા ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું સમજાવવાનું તમને. હા, ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા પથ્થરની ખાઈ, બધું કઈ રીતે બનાવ્યું કીધું તમને બેનો. ત્યાંથી આગળ ગયા નીલમ અને માણેક તોપ છોકરાઓ, બધું સમજાયું કોણ લઈ આવું કઈ રીતે બની. ત્યાંથી આગળ રાણકદેવીનો મેલ, બધા તમને જે રાણકદેવી થાપો પાડ્યો ત્યાં સુધી દેખાડ્યું બધું. ત્યાંથી આપણે અંદર 2 છોકરાઓ જે સિદ્ધરાજે પછાડીને મારી નાખ્યા એ દેખાડ્યું તમને. ત્યાંથી પછી આપણે ગયા અડીકડીની વાવે, તો અડીકડીની વાવે બધું સમજાવ્યું હતું. હવે ત્યાંથી આપણે આવ્યા હતા નવઘણ કૂવો, નવઘણ કૂવે બધી માહિતી મેં આપી તમને દાદા. ત્યાંથી આપણે આગળ આવ્યા અનાજના કોઠા, કઈ રીતે અનાજ 12 વર્ષ આવેલું એ બધું સમજાવ્યું છોકરાઓ. હા, ત્યાંથી પછી આપણે આવ્યા અત્યારે પાણીના તળાવ, ક્યાંથી પાણી આવ્યું, કઈ રીતે આવ્યું ને કઈ રીતે જુનાગઢ ગયું, આ બધી સમજાવ્યું ને. તો જુનાગઢ જે લોકો ગાઈડ નથી લેતા એ કંઈ જોઈ શકવાના છે? તો ગાઈડ લેવો જરૂરી છે કે નથી દાદા? તો જુનાગઢના જે ગાઈડ નથી લેતા એના વિશે 2 શબ્દ કહો દાદા. હા, જલ્દી બોલો રમણભાઈ. ગાઈડ લેવો ફરજિયાત જરૂરી છે કે નહીં? જરૂરી છે. બાકી તમારા પૈસા જે છે એ ફેલ જાય કે નહીં? ફેલ જાય. એનું કારણ શું છે કે તમને ખબર નથી, ઘુમરો મારીને બહાર પડી જાય તમારા પૈસા, ટૂંકમાં મારું કહેવાનું. પણ ગાઈડ હોય તો તમને બધું સમજાવી શકે કે નહીં? તો બધા ખુશ છો ને અહીંથી? હા, તો ખાલી એકવાર બોલવાનો હાથ ઊંચો કરીને, જય ગિરનારી, જય ગિરનારી. રેડી.